આજે મેં તમારી સાથે છોલે મસાલાની રેસીપી શેર કરી છે, જે પર્યુષણ સ્પેશિયલ રેસીપી છે। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે મેં છોલેને ગરમ પાણીમાં 3 થી 4 કલાક પલાળી દીધા હતા। હવે પલાળી દીધા બાદ તેમાં મીઠું, હળદર, તમાલપત્ર નાખીશું અને તેને મિક્સ કરીને કુકરમાં તમારા હિસાબથી સીટી લગાવીને એને ચડાવી દેવાના છે અને ચેક કરી લેવાનું છે કે તે બરાબરથી ચડ્યા છે કે નહીં। હવે તેને સાઈડ પર મૂકીશું। એક બાઉલમાં દહીં લઈશું, તેમાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, છોલે મસાલો, જીરું પાવડર, હવે આ બધું નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મસાલા તમે તમારા હિસાબથી ઓછા વધતા કરી શકો છો। હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું। હવે ગેસ પર એક કઢાઈ ચડાવશું, તેમાં મેં ઘી લીધું છે, તેલ લીધું છે અને એમાં આપણે જીરું નાખશું, થોડી હિંગ નાખશું, હળદર નાખશું અને થોડી વાર માટે તેને હલાવી દેવાનું છે એટલે મસાલો થોડો બરાબરથી મિક્સ થઈ જાય। હવે મેં ચણાનો લોટ લીધો છે, તે ચણાનો લોટ આપણે ગોલ્ડન બ્રાઉન થોડો થાય ત્યાં સુધી તેને બરાબરથી સ્લો ગેસ પર શેકવાનો છે। હવે આ રીતે શેકાઈ ગયા બાદ આપણે તેમાં બનાવેલું દહીં નાખીશું અને તેને બી બરાબરથી આપણે મિક્સ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે આમાં આપણે થોડું પાણી નાખીશું, મીઠું નાખશું અને થોડા જે ચણા આપણે છે તે આમાં નાખીને તેને ક્રશ કરી દઈશું। તમે મેશરથી બી ક્રશ કરી શકો છો, તેનાથી થોડો જાડો રસો થઈ જશે। હવે આપણે આમાં ચણા નાખવાના છે અને તેને 5 થી 7 મિનિટ માટે સ્લો ગેસ પર થવા દેવાનું છે। આ પર્યુષણ માટેની તિથિ માટેની રેસીપી છે, તો આમાં મેં ટામેટા ને બધું યુઝ નથી કર્યું, તો તમે તિથિ સ્પેશિયલ બી ક્યારે બી બનાવી શકો છો। હવે આપણા આ ચણા તૈયાર છે અને તમે પૂરી, પરોઠા કોઈને બી સાથે સર્વ કરી શકો છો। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।